ઘણા લોકો સવારે કોફી વગર અધૂરી લાગે છે અને તેમને જરૂરી ઉર્જામાં પ્રદાનમાં તેમની તાજગીમાં અનુભવે છે કે ઘણા સારા ફાયદાઓ હોવા છતાં પણ ખાલી પેટે કોફી પીવાનું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. અને ઘણા અભ્યાસોમાં દર્શાવે છે કે ખાલી પેટે પર કોફી પીવાની અપચાવીની સમસ્યા થઈ શકે છે અને પોષક તત્વોના શોષણને અવરોધમાં જેનાથી રોગ પ્રતિકારક શક્તિને અસર થાય છે અને આદતમાં એસિડિક રિએક્શનો વધારી શકે છે અને કોર્ટિસોલના સ્તરમાં વધારે છે અને તણાવમાં વધારો કરી શકે છે. જો તમે એવા વ્યક્તિ છો કે સવારે કે કપ અને કોફી પીવાની હાલતમાં તે લાગી શકે છે, ત્યારે તમારે જણાવવું છે કે તમારે કેવી રીતે નુકસાન કરવું બની છે અને ખાલી પેટે કોફી પીવાનું આડઅસરનું જોઈ પરિસ્થિતિ. કોફીને દિવસભરમાં ઉર્જામાં અને તાજગીમાં રહેવા મદદ કરે છે અને ખાલી પેટે પર પીવો છો ત્યાં કોફીની કેટલીક આડઅસર હોઈ શકે છે અને આ અંગે ન્યુટ્રિશનમાં આ ડાયરેક્ટરીમાં દીપમાં લોકેશન શું કરે છે ચિંતા અને ગભરાટમાં કેફીન ઉત્સેચકમાં સર્તકમાં ઉર્જાના સ્તરો વધારે છે. જો કે ખાલી પેટેનું સેવન કરવાથી પ્રભાવિત થયેલા આ ચિંતાના નવસમાં તણાવમાં વધારો કરી શકે છે અને ઉદ્વેગમાં વધેલી સ્થિતિમાં અસ્વસ્થ દૈનિકમાં પ્રવૃત્તિકારમાં દાખલમાં આવેલા આના કેન્દ્રીય જણાવ્યું કે પેટની એસિડિટીના જોખમમાં કોફીમાં એસિડમાં હોય છે કે ખાલી પેટે ખાવાથી પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે અને કેફીન એસિડમાં શરીરમાં હાર્ટમાં એસિડિટી રિસ્કમાં પણ જમાય છે. પેસ્ટિયનમાં આ ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે અને પોષક તત્વોના શોષક વિશ્વમાં કોફીની ટેટેનમાં નામના સંયોજનમાં હોય છે અને આયર્ન, કેલ્શિયમ અને પોષક તત્વોમાં દખલ કરેલા બીમારીઓને સાજા થવાના પોષક તત્વોની ભરપૂર આહાર પર આધાર રાખે છે. તણાવમાં કેફી શરીરના કોલેસ્ટ્રોલમાં આ ઊંચે કરી તેનું ઉચ્ચ સ્તરમાં સ્વાસ્થ્યને હાનિકારક અસર કરી શકે છે અને નબળ રોગ પ્રતિકારક શક્તિ વજન વધારો કરનાર મૂળ મૃત્યુનું કારણ બની શકે છે. અને ખાલી પેટે પણ કોફી પીવાથી વધુ પડતી તણાવ અને પછીઓ થઈ શકે છે અને આ સ્વયંભૂત રૂપે તણાવ સંબંધિત પરિસ્થિતિ બગડી શકે છે અને બ્લડ શુગરમાં વધઘટ અને કેફી શૂન્ય સમય ગ્લુકોઝમાં સામસામયિક અસર કરે છે અને બ્લડ શુગરમાં વધઘટ થાય છે. જ્યારે ખાલી પેટેથી પીવાની આ તે બ્લડ શુગરમાં ઝડપથી વધારો કરી શકે છે, સ્થિતિમાં ઘણી ખતરા પણ થઈ શકે છે.